2024ની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી પીએમ મોદી લગભગ દર ત્રીજા દિવસે દક્ષિણ ભારતની મુલાકાતે છે। આ સમયગાળા દરમિયાન તેઓ સૌથી વધુ 9 વખત તમિલનાડુ ગયા છે। ત્યારે આજે પ્રથમ તબક્કાના મતદાનની સાથે વડાપ્રધાન મોદીની દક્ષિણની રણનીતિની પણ અગ્નિ કસોટી છે। 2014ની ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપને એક જ સીટ મળી અને 2019માં ભાજપનું ખાતું જ નહોતું ખુલ્યું। ત્યારે હવે 2024માં જીત મેળવવા માટે ભાજપે પૂરેપૂરો પ્રયાસ શરૂ કરી દીધો છે। પ્રથમ વખત 23 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે। ત્યારે તમિલનાડુમાં આ વખતે ત્રિકોણીયો જંગ પણ જામવાનો છે। ભાજપ ખાતું ખોલશે કે નહીં તેના પર સૌ કોઈની નજર પણ રહેલી છે। આજથી લોકસભાની 102 બેઠકો ઉપર જે છે એ મતદાન થયું હતું, જેમાં તમિલનાડુની સૌથી વધુ 39 બેઠકો પર મતદાન થયું હતું। તમિલનાડુની જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં જ્યારે છે ડીએમકે અને એઆઈડીએમકેનો જે છે દબદબો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે આ જે દ્રવિડિયન સંસ્કૃતિ ધરાવતો જે વિસ્તાર છે ત્યાં પોતાનો પગ પેસારો કરવા માંગે છે। ભારતીય જનતા પાર્ટી પ્રથમવાર 23 બેઠકો પર જે છે ચૂંટણી લડવા જઈ રહી છે। ત્યારે જયલલિતા દ્વારા જે તમિલ અસ્મિતા પર જે વાત કરવામાં આવી હતી તેને લઈને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેનો પણ પ્રચાર કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે નવી લોક સંસદ બનાવવામાં આવી ત્યારે તેમાં જે પૂજારીઓ બોલાવવામાં આવ્યા હતા તે તમિલ પૂજારીઓ હતા, તેમજ તેમાં જે સંકલનો જો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે તમિલ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક ઝાંખી કરાવી હતી। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તમિલનાડુનો સૌથી વધુ પ્રવાસ કર્યો હોવાનો પણ દાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીને જે છે એઆઈડીએમકે અને ડીએમકેની જેમ એક મજબૂત ચહેરાની તલાશ હતી। ત્યારે જે છે પૂર્વ આઈપીએસ અન્નામલાઈની જે છે પસંદગી કરવામાં આવી હતી, જે એક પૂર્વ આઈપીએસ હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના હાલ અધ્યક્ષ છે અને તેમની જ નેતૃત્વની અંદર જે ભારતીય જનતા પાર્ટી છે તમિલનાડુની અંદર જે છે લોકસભાની ચૂંટણી લડી રહી છે। ત્યારે અન્નામલાઈ દ્વારા જે છે એક એન મોક્કલ નામની જે છે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના સમાપનમાં હાજર રહ્યા હતા અને આ યાત્રાનું આયોજન જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે અન્નામલાઈની જે છે પીઠ થપથપાઈ હતી। આ સાથે જ અન્નામલાઈને જે છે આગામી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો તરીકે પણ જોવામાં આવે છે। આમ ભારતીય જનતા પાર્ટી જે છે તમિલમાં જે પ્રથમ વખત છે ખૂબ જોર સાથે જે છે ચૂંટણી લડવા જઈ રહી છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટી જે છે સાઉથની અંદર જે છે કર્ણાટક બાદ એ તમિલનાડુમાં પોતાનો જે દબદબો જે છે તે વધારવા માગે છે। જી લખમાં।